ભરૂચ જિલ્લાના ગુમાનદેવ તીર્થક્ષેત્રથી અંકલેશ્વર સુધી ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભરૂચના ગુમાનદેવ તીર્થક્ષેત્રથી અંકલેશ્વર સુધી ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। આ પદયાત્રા ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે યોજાઈ। તેનું આયોજન યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી થયું। ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। પદયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગુમાનદેવના મહંત મનમોહનદાસજી અને ભક્તોએ મહાદેવના દર્શન કર્યા। ત્યારબાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ, ધર્મસભા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા। આજે અમે લોકો અહીંયા ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત પદયાત્રાનું આયોજન ગુમાનદેવ પીઠના ભક્ત દ્વારા કરવામાં આવેલો, જેને ઉપલક્ષે અમે લોકો અહીં આવીને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે ઉમંગ અને ઉત્સાહ ગુમાનદેવના પાગલોમાં જોયા એ અદ્ભુત અને અવિસ્મરણીય છે। અને હું સર્વે ભક્તોને સિદ્ધેશ્વર મહાદેવ વતી આશીર્વાદ આપું છું અને મારી શુભકામના આપું છું અને આપ સૌ સ્વસ્થ રહો, ખૂબ ઉન્નતિ કરો એવી હું સિદ્ધેશ્વર મહાદેવને વારંવાર પ્રાર્થના કરું છું। આ પદયાત્રા યોજવામાં એક નહીં અનેક પ્રકારના હેતુ છે, પર એ ખરેખર હનુમાનજીનો જ આદેશ હતો કે તારે એક વખત ત્યાં જવાનું છે અને દર્શન કરીને બધાને પદયાત્રા દરમિયાન દર્શન કરીને ત્યાં મન્નત પૂરી કરે, એટલે હું અહીં આવેલો છું। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।